સૌની સાથે સેલ્ફી. સૌની સાથે સેલ્ફી. બૌદ્ધિક હાસ્ય સાથેની ધારાવાહિક સૌની સાથે સેલ્ફી. બૌદ્ધિક હાસ્ય સાથેની ધારાવાહિક સૌની સાથે સેલ્ફી. ચલ બેટા સેલ્ફી લે લે રે. માહિતીસભર મનોરંજન એટલે સૌની સાથે સેલ્ફી. નમસ્કાર મિત્રો, જય કૃષ્ણભાઈ રાઠોડના કલાત્મક કાર્યક્રમ સૌની સાથે સેલ્ફીમાં આજે હું નટવર ગોહેલ શ્રી રાઠોડભાઈના આ સુંદર સંયોજનમાં પ્રસ્તુત થઈ રહેલા આ કાર્યક્રમમાં મારી સાથે મારા સાહિત્યકાર મિત્ર અવિનાશ પરીખ પણ હાજર છે. અવિનાશ પરીખ નવલકથા, બાળવાર્તા અને સુંદર પ્રેરક કથાઓના સર્જક છે અને સતત તેઓ આ વિષયોમાં ઉપક્રમ કરી રહ્યા છે. તેમની કોલમ નિરંતર ચાલતી રહી છે. 150 જેટલા પુસ્તકો તેઓએ વાંચકોને ભેટ ધર્યા છે અને વિશ્વની 25 જેટલી લાઇબ્રેરીઓમાં એમના પુસ્તકો વાંચકો સુધી પહોંચે છે. અને અમારી લેખક જોડી જે છે એ હવે ગુજરાતભરમાં જાણીતી થઈ ગઈ છે, કેમ કે અમારું કામ બધું સાથે જ થાય છે. લખવાનું સાથે, પ્રકાશકને આપવાનું સાથે, પ્રૂફ પણ સાથે કરીએ અને પ્રકાશન પણ સાથે જ થાય. સાથે જ પુસ્તકો લેવા જઈએ, સાથે જ વિમોચન પણ થાય. એટલે આ પ્રોગ્રામમાં અમે લોકો દિલ ખોલીને વાત કરવાના છીએ. એ તમને બહુ ગમશે એવી મારી આશા છે. ઘણા વર્ષો પૂર્વે જ્યારે હું વેસ્ટર્ન ટાઈમ્સ સાંધ્ય દૈનિકમાં તંત્રી વિભાગમાં 2 પૂર્તિઓનું સંપાદન કરતો હતો. સાપ્તાહિક પૂર્તિ રવિવારની અને અર્ધ સાપ્તાહિક પૂર્તિ બુધવારની. એ બંને પૂર્તિઓમાં લેખકોની કોલમ છાપવાનું હું કામ કરતો. એ વખતે વેસ્ટર્ન ટાઈમ્સ સાંધ્ય દૈનિકના તંત્રી રામુભાઈ પટેલે એક નવા અભિગમ સાથે રવિવાર પૂર્તિનું સંયોજન કેવી રીતે કરવું એની વાત મારી આગળ મૂકેલી. એમણે કહેલું કે આપણે રવિવારે, માત્ર રવિવારે પહેલા પાને વાર્તાઓ લઈએ, નવલિકાઓ આપણે મૂકીએ. એટલે એમના આ વિચારને મેં હાર્દિક રીતે સ્વીકારી અને અમલમાં મૂક્યો અને દર રવિવારે પહેલા પાને વાર્તાઓ મૂકવાનું શરૂ કર્યું. હું પોતે પણ ટૂંકી વાર્તાઓ લખતો હતો, એટલે એ દિશામાં પ્રથમ શરૂઆત મારી વાર્તાઓથી થઈ. હું નવલિકાઓ પ્રસ્તુત કરતો અને એ નવલિકાઓ વાંચકો સુધી પહોંચતી. પહેલા પાને વાર્તા મૂકવાનું આ કામ એકમાત્ર સાંધ્ય દૈનિક વેસ્ટર્ન ટાઈમ્સે શરૂ કરેલું. અને આ અભિગમ એવો હતો અને નવો અભિગમ હતો, એટલે લોકોએ પણ સારો ઉમદા પ્રતિસાદ આપ્યો, જેના પરિણામે એ વાર્તાઓ વખણાવા માંડી. આજે તો વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. વેસ્ટર્ન ટાઈમ્સના સ્થાપક રામુભાઈ હયાત નથી, પણ તેમના પુત્ર નિકુંજભાઈ પટેલ અત્યારે તંત્રી પદે હોય અને તેઓ આ દૈનિક પત્રનું સંચાલન કરી રહ્યા છે. એકવાર વેસ્ટર્ન ટાઈમ્સની ઓફિસમાં અવિનાશ પરીખ ઉપસ્થિત થયા અને એમણે મને કહ્યું કે મારે નવલિકાઓ, હું લખું છું અને મારે નવલિકાઓ છપાવી છે. તો તંત્રી વિભાગમાંથી કોઈકે એવો નિર્દેશ આપ્યો કે અવિનાશભાઈએ નટવરભાઈને મળવું. એટલે અવિનાશભાઈ મને તમે મળવા આવ્યા અને તમારી નવલિકા મારા ટેબલ પર મૂકી, તમારી નવલિકા મેં જોઈ
અને મને થયું કે આ વાર્તા વાંચીને પછી કંઈ નિર્ણય લેવો જોઈએ. એટલે તમે પણ એવું કહ્યું અવિનાશભાઈ કે આ નવલિકા તમને પસંદ પડે તો તમે લેજો. અને મેં કેટલા બધા છાપાઓ જોયા પછી વેસ્ટર્ન ટાઈમ્સમાં વાર્તા આપવાનું નક્કી કર્યું છે. એટલે આ વાર્તા લઈને હું આવ્યો છું. અવિનાશભાઈની એ વાર્તા મેં લીધી અને મેં એમને કહ્યું કે હું વાંચીશ અને પછી નિર્ણય લઈશ. તેમના ગયા પછી તમને યાદ હોય તો કે તમે પછી ત્યાંથી પસાર થઈ ગયા. એ પછી મેં નવલિકાનું વાંચન કર્યું. મને એ નવલિકા ગમી અને પછી તમારી સાથે ફોન પર મારે વાત પણ થઈ અને એ વાર્તા મેં લેવાનું સ્વીકાર્યું. તે પછી તો જે સિલસિલો થયો અવિનાશભાઈ કે એક પછી એક વાર્તાઓ તમારી આવતી ગઈ અને એને હું પ્રકાશિત કરતો ગયો. તમને કદાચ એ સ્મરણમાં હશે. મને યાદ છે. ઢગલાબંધ નવલિકાઓ તમે છાપી. એકચ્યુઅલી હું પહેલાં લખતો હતો દૈનિકોમાં, સંદેશ છે, જનસત્તા, ગુજરાત મિત્ર, મુંબઈ સમાચાર. ત્યાં બહુ રેરલી છપાતું મારું. દર વીકમાં ન છપાય. મને થયું કે મારે વીકલી છપાય એવું કંઈ કરવું છે. એટલે અમદાવાદના છાપાઓ મેં જોઈ નાખ્યા કેટલા બધા આવે છે. એક હકીકત એ છે કે એમની જે નવલિકાઓ છે એ બીજા છાપાઓમાં એક ચોક્કસ જગ્યામાં આવતી તમારી વાર્તાઓ. ફૂલ પેજમાં આવતી. ઘણી વખત ફૂલ પેજમાં આવતી, ક્યારેક એની ચોક્કસ જગ્યામાં આવતી. પણ અમારી તો જગ્યા નક્કી જ થઈ હતી વેસ્ટર્ન ટાઈમની કે આખું પાનું જ કરવું ને એમાં એક ચિત્ર પણ હોય અને એમાં લેખકની નવલિકા હોય. હું તો પોતે નવલિકાઓ લખતો અને તમારા કારણે મેં નવલિકાઓ લખવાનું શરૂ કરેલું. નવલિકાનો જે પ્રકાર છે બહુ અઘરો છે એવું હું માનું છું. તમે શું માનો છો? નવલિકા લખવી અઘરી છે. જો કે મેં શરૂઆત નવલિકાઓથી જ કરી હતી. પણ મને લાગે છે કે નવલિકાઓ લખવી અઘરી એટલા માટે છે કે 6 કે 7 ફૂલસ્કેપમાં આખી પૂરી કરવાની હોય છે. દરેક પાત્રને ન્યાય મળે, દરેક પ્રસંગને ન્યાય મળે એમાં જોવાનું હોય છે. અને એ જ્યારે લખીએ ત્યારે મન અને મગજ બંને એકદમ પાનાની અંદર જ સમાઈ જાય છે. બીજે ક્યાંય ધ્યાન નથી. પણ હું એવું માનું છું કે નવલિકા તો અઘરી છે જ. આમ તો સાહિત્યના બધા જ પ્રકારો અઘરા છે, પણ નવલિકા સૌથી વિશેષ અઘરો પ્રકાર છે. પણ હું એવું માનું છું કે લઘુ કથા છે એ લઘુ કથા બધા જ પ્રકારોમાં સૌથી વિશેષ અઘરો વિષય છે. કારણ કે 15 થી 16 લીટીની અંદર કે 20 લીટીની અંદર એક કથાનું સ્વરૂપ વણાઈ જવું જોઈએ અને છેલ્લે 4 કે 5 લીટીની અંદર એનો અંત આવે અને એનો અંત છે ને રસપ્રદ હોય, હેપી હોય અને ચમત્કૃત હોય તો જ વાંચકને મજા આવે. એટલે તમે કઈ લઘુ કથાઓ તો લખી છે. કહેવાથી મેં લખી છે. જય હિન્દમાં જ મારી કોલમ ચાલતી હતી લઘુ કથાની. હું તમને આપતો તો મારી ઘણી લઘુ કથાઓ છપાઈ અને પુસ્તક પણ થયું. હજી થોડી પડી છે અને પુસ્તક થાય એમ છે. પણ એમાં છેલ્લે ચમત્કૃતિ આવતી જ હતી. છેલ્લી લાઈનમાં ચમત્કૃતિ આવી જાય એટલે વાંચકને લાગે કે ક્યાં મજા આવી ગઈ વાંચવા. પછી તો બન્યું એવું કે અવિનાશભાઈ તમારી ડઝનો બંધ નવલિકાઓ મેં છાપી અને હું એ વખતે બહુ ઓછી નવલિકાઓ લખતો હતો અને એક ચોક્કસ ઢાંચાના સ્વરૂપમાં મારી નવલિકાઓ આવતી. પણ તમે મને કહ્યું કે નટવરભાઈ તમે નવલિકાઓ લખો તો સરસ રહેશે અને નવલિકાઓ એક સારામાં સારો પ્રકાર છે. તો તમારા કહેવાથી અવિનાશભાઈ, તમારા કહેવાથી મેં નવલિકાઓ લખવાની શરૂ કરી. એના પરિણામે મારી પણ ઘણી બધી નવલિકાઓ છપાય એવું હું માનું છું. તમે બરાબર છે આ વિષયમાં? ના, એટલે નવલિકા લખવી મને ગમતી હતી. તમે જરા ઓછું લખતા હતા નવલિકામાં. એટલે મારી ઈચ્છા હતી કે તમે પણ બહુ લખો નવલિકાઓ અને તમે લખવા પણ માંડી. અને પછી તો ગુજરાત મેગેઝિનમાં તમે તમારી છપાઈ, પછી તમે મને લઈ ગયા મુંબઈ સમાચારમાં બંનેને છપાવવા માટે, વસંત અંક અને દિવાળી અંકમાં. પણ તમને તો એ પણ યાદ હશે કે તમે બાળ વાર્તાઓ એ વખતે નહોતા લખતા. એની સ્ટોરી તમને કહું. એની બાળ વાર્તાઓ મેં નવલિકાઓ લખી. પછી તો અમારી નવલકથા છાપી વચન. અને પછી વચન છપાયા પછી તમે મને કહ્યું કે હવે તમે બાળ વાર્તાઓ લખો. નટવરભાઈ, બાળ વાર્તા લખવી અઘરી છે. તમે કીધું લખો, હું છું ને બેઠેલો. એટલે મેં પહેલી મારી બાળ વાર્તા લખી. તમે એને ફૂલવાડી રાજકોટ મોકલી આપી, યાદ હોય તો. રાજકોટમાં તમારા સંપાદક મિત્ર હતા અને એ વાર્તા એમણે લીધી પણ ખરી. તમે વખતે ફૂલવાડીમાં નહોતા, તમે વેસ્ટર્ન ટાઈમ. અવિનાશભાઈ, તમને ખબર હશે હું ફૂલવાડીમાં નહોતો એ હકીકત છે, પણ ફૂલવાડીમાં તમારી પહેલાં મેં લખવાનું શરૂ કર્યું હતું અને મેં એ વખતે તમને મેં લખવાની ઓફર કરીને તમે વાર્તા લઈ આવ્યા અને એ વાર્તા મેં ફૂલવાડીમાં મોકલી અને છપાઈ. ત્યારે ફૂલવાડીની કેટલી કોપી બહાર પડતી હતી અવિનાશભાઈ તમને ખ્યાલ નહીં? 10,000ની ઉપર હતી એ વખતે.
લગભગ 50-60 હજાર કોપીઓ એની હતી અને એમાં હું પણ વાર્તાઓ લખતો હતો. એટલે ફૂલવાડી અવિનાશભાઈ એ વખતે 50,000થી વધીને પછી 1.5 લાખ સુધી કોપીઓ થયેલી અને એમાં તમારી વાર્તાઓ આવતી હતી, મારી વાર્તાઓ આવતી હતી. અને ખાનપુરમાં વિનોદભાઈ શાની ઓફિસ આગળ ફેરિયાઓની કતારો થતી ફૂલવાડી લેવા માટે અને ત્યાં અગાઉથી કેટલાક લોકો કોપીઓ નોંધાવી જતા હતા ત્યારે એમને ફૂલવાડીની કોપી મળતી હતી અને 1.5 લાખથી વધારે કોપીઓ ટ્રકમાં ભરીને આવતી હતી અને એક બધી કોપીઓ ફૂલવાડીની અવિનાશભાઈ ચપોચપ ઉપડી જતી હતી. એટલે આ જે માહોલ છે ને એ તમે પણ જોયો છે અને મેં પણ જોયો છે. બરાબર છે. અને નટવરભાઈ પછી ફૂલવાડીમાં મારી ઘણી વાર્તાઓ છપાઈ. પછી તમે જોયું કે આની લખવાની ભૂખ બહુ ઉઘડી છે અને સંતોષવી પડશે જ. હા, પછી લઈ ગયા ખાનપુર. ખાનપુરમાં પરીખ સાહેબ, પીસી પરીખ સાહેબ પગલી અને પાપા પગલી નામના મેગેઝિનો ચલાવતા હતા. પછી મારી ઓળખાણ તમે કરાવી નટવરભાઈ એમની સાથે. જી. અને પરીખ સાહેબે મારું છાપવાનું ચાલુ કર્યું અને એમાં ઘણી વાર્તાઓ મારી પગલી પાપા પગલીમાં છપાઈ. એક હકીકત પાછી એ પણ સમજવી પડશે અહીંયા અને આ લોકો સમક્ષ એ વાત પ્રસ્તુત કરવી પડશે અવિનાશભાઈ કે આપણે ગુજરાતી ભાષામાં કામ કરનારા સર્જકો અવિનાશભાઈ અને એમાં પાછું પીસી પરીખ જેવા પીઢ બૌદ્ધિક અગ્રગણ્ય તંત્રી અને શિક્ષણવિદ માણસના હાથમાં આ બધા પ્રકાશનો પાપા પગલી અને પગલી એટલે ભાષાની રીતે જે કામ આપણે ચાલુ કરેલું એમાં જે સમૃદ્ધિ આવી, જે એમાં નવો વળાંક આવ્યો વ્યાકરણનો એની રજૂઆતનો જે વળાંક આવ્યો એ પરીખ સાહેબના આભારી છે કે આપણે બંને મળીને પછી ભાષાકીય રીતે સરસ કામ કરવા માંડ્યું. એ તમને યાદ હશે? યાદ છે. દરેક શબ્દ એ કહેતા કે આ શબ્દ આવવો જોઈએ, આ શબ્દ તમે ના લખ્યો તો ચાલે. તો પરીક્ષા નટવરભાઈ કહેતા હતા આપણને. અને એવી રીતે વાત કરતા હતા કે આપણને માથું પણ નહીં લાગે, આપણી ભૂલ હોય તો પણ પીસી પરીખ સરસ સુધારીને આપણને કહેતા કે તમે આ રીતે લખો. અને બીજું તમે શું કેવી રીતે તમે કોઈ શબ્દ કઈ રીતે બોલો છો એના આધારે તમે એ શબ્દ લખી શકો. કારણ કે ઊંચેથી તો ઊં આખો થાય, ઉપર તો અડધો ઊં થાય. એટલે એવી રીતે આપણને કેટલીક ભાષાઓના શબ્દો, ગુજરાતી ભાષાના શબ્દો એમણે આપણને શીખવેલા. એ જે શીખવેલું અવિનાશભાઈ આજે આપણને કામ લાગી ગયું છે. અને નટવરભાઈ પછી તમને બીજી વાત કરું કે ત્યાં બધી વાર્તાઓ છપાઈ, તમે મને નોવલ જેમ છાપી મારી વચન એ રીતે તમે મને લઈ ગયા પબ્લિશર પાસે કે આ વાર્તાઓ પણ છાપો. એમાંથી એક બુક જે હતી અમર બાબાનો ભેદ, એ બુકને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ ઇનામ પણ મળ્યું હતું. એ આનંદની વાત છે અને શક્ય બન્યું તમારે લીધે મારે કહેવું જોઈએ બધાની સામે. નટવરભાઈ ન હોત તો કદાચ મારી બુક છપાઈ ન હોત, મને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ મળ્યું ન હોત. એટલે મારા સાહિત્ય યાત્રામાં નટવરભાઈનો ફાળો ઘણો મોટો છે. અવિનાશભાઈને મારે કહેવું જોઈએ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી 4 એવોર્ડ મળી ચૂક્યા છે અને એ 4 એવોર્ડ એમને મળ્યા છે એની પાછળનું શ્રેય એ મને આપી રહ્યા છે. અવિનાશભાઈ એટલા સજ્જન પુરુષ છે કે મને પોતે શ્રેય આપી રહ્યા છે. પણ અમે બંને મિત્રોએ સાથે જ સાહિત્યની યાત્રા શરૂ કરેલી હતી અને આજે પણ એ પરંપરા નિતાંત ચાલી રહી છે. અને હવે તો તમને ખબર હશે કે ગુજરાતના લગભગ મોટા ભાગના પ્રકાશકો, એકાદ બે પ્રકાશકને બાદ કરતા મોટા ભાગના પ્રકાશકો આપણી બુકો છાપી રહ્યા છે. અને લગભગ વર્ષભર આપણે જે ઉપક્રમ જોઈ રહ્યા છીએ પુસ્તકોના પ્રાગટ્યનો એ એટલો બધો રસપ્રદ છે કે ના પૂછો વાત. એટલે લગભગ અવિનાશભાઈ દર વર્ષે આપણા બંનેની મળીને 7-8 બુકો તો આવે છે, ખરું કે નહીં? આવે છે. બરાબર. પાછા નટવરભાઈ એમાં વિમોચનો પણ થાય છે. એટલે ઘણા લોકો પૂછે છે કે આ વિમોચન તમે આટલા બધા કરો છો કઈ રીતે? તમે તો મને એવું કહેતા હતા કે નટુભાઈ આપણી દિવસે દિવસે ઉંમર વધતી જાય છે એટલે આપણે જે પ્રકાશનો કરીએ છીએ, જે કંઈ લખીએ છીએ એ ફટાફટ પ્રકાશિત થાય તો વધારે સારું. એટલે તમને તો યાદ હશે અવિનાશભાઈ કે આપણે જ્યારે પણ પ્રકાશકને મળીએ છીએ ત્યારે બંને જણા સ્પષ્ટ આપણો વિચાર મૂકીએ છીએ કે ભાઈ અમારી બુક છાપવી હોય તો બંનેની સ્ક્રિપ્ટ સાથે જ આવશે, તમારે સાથે જ છાપવાની, પ્રૂફ પણ સાથે જ આવવા જોઈએ અને પુસ્તકનું પ્રકાશકીય કામ બી સાથે જ થવું જોઈએ, ખરું ને? અને એ પ્રમાણે પ્રકાશકો કરે પણ છે. અને આ બંને સાથે જઈએ
એટલે સમજી જાય પ્રકાશક કે નટવરભાઈ અને અવિનાશભાઈ આવ્યા છે એટલે બંને જણ બુક લઈને જ આવ્યા છે, સ્ક્રિપ્ટ લઈને આવ્યા છે અને છાપવાની જ છે. એટલે કોઈ આનાકાની પણ નથી કરતું, કેમ કે આ વાત હવે વાયરલ થઈ ગઈ છે કે બંને સાથે આવશે અને બંનેની બુક સાથે છાપવાની જ છે. અને મિત્રો એક વાત બહુ સ્પષ્ટપણે કરવાની છે કે લેખક તરીકે અમે બહુ ખુમારીથી અને સમાનભેર કામ કર્યું છે. કેમ અવિનાશભાઈ કે કોઈ પણ પ્રકાશક હોય તો એ પ્રકાશકની કેટલીક અણગમતી કોઈ બાબત હોય તો અમે પોતે સ્વીકારતા નથી. અમારી શરતો અમે એમની આગળ પ્રસ્તુત કરીએ છીએ અને એ પ્રમાણે પાછું કામ પણ થાય છે. ખરું કે નહીં? થાય છે. નટુભાઈ, તમને યાદ છે આપણે ગયા હતા એક મોટો પ્રકાશક છે, નામ નહીં દઈએ, નામ નહીં આપો. હા, એને કંઈ એવી શરતો મૂકી એ આપણને મંજૂર નથી અને ખૂબ મોટો પ્રકાશક આપણે છોડીને આવતા રહ્યા હતા. જી, સાચી વાત છે. હા, અને આપણે પરવા નહોતી કરી, પછી બીજા ઘણા મળી ગયા આપણને. એક પ્રકાશકે તો લગભગ આપણને એમ કહ્યું હતું કે નટવરભાઈ અને અવિનાશભાઈ, તમે આ બીજા વ્યવસાયી લેખકો છે અથવા તો જેઓ સારા ક્ષેત્રમાંથી આવી રહ્યા છે, સંપન્ન પરિવારોમાંથી આવી રહ્યા છે, એવા લેખકો પોતે પૈસા રોકીને એમના પુસ્તકો છપાવે છે. તો તમે પણ પૈસા આપીને તમારા પુસ્તકો છપાવે ને ત્યારે આપણે અવિનાશભાઈ બહુ સ્પષ્ટ કહી દીધેલું કે અમે પૈસા આપીને કોઈ પુસ્તકો છપાવતા નથી, તમારે અમને પુરસ્કાર આપવો પડશે અને આપણે નક્કી કરીએ છીએ પાને પૈસા, તો એ પ્રમાણે તમે આપશો તો જ અમે કામ કરીશું. અને ત્યારથી માંડીને એ ઉંમરો, એ પ્રકાશકનો ઉંમરો આપણે છોડી ગયા છીએ. સંબંધો આજે પણ છે. આપણે એક વસ્તુ છે અવિનાશભાઈ કે આપણે ક્યારેય કોઈ પ્રકાશક સાથે સંબંધો બગાડ્યા નથી, કારણ કે સંબંધો બગાડવાથી કોઈ ફાયદો નથી. કારણ કે સાહિત્યનું જે ક્ષેત્ર છે બહુ મોટું ક્ષેત્ર છે, કારણ કે બધાને એક જગ્યાએ ભેગા થવાનું જ હોય છે. અને મને નટુભાઈ એક વાત કહું તમને કે જ્યારે વચન નવલકથા મેં લખીને તમને આપી, તમે જોઈ ગયા ફાઇલ, આટલી જાડી ફાઇલ હતી એમની. અવિનાશભાઈની જે નવલકથા હતી બહુ મોટું વોલ્યુમ હતું, એટલે A4 સાઇઝમાં કેટલા બધા કાગળો લખીને તમે લઈ આવેલા. પ્રકાશક પાસે અમે ગયા, આપણે ગયા હતા પ્રકાશનમાં. હાજી, મારું પહેલું પ્રકાશન. તો પ્રકાશક મારવાડી હતા એટલે જોઈને કહે કે રોકાણ કરવું પડશે. નટુભાઈ કે અવિનાશભાઈ પગથિયે ઉતરી જઈએ. એટલે નટવરભાઈ અને હું બંને પગથિયે ઉતરી ગયા. અઠવાડિયા પછી નટવરભાઈ પર ફોન આવ્યો પ્રકાશકનો કે લઈ આવો સ્ક્રિપ્ટ. સ્ક્રિપ્ટ લઈને પહોંચી ગયા, એમને છાપી પણ આપી અને ખૂબ ચાલી પણ કરી. એટલે અમે પહેલેથી અમે લોકોએ ખુમારી રાખી છે. નટુભાઈ કીધું મને કે આપણે પૈસા આપવાના નથી. એટલે નટવરભાઈએ જે મને સલાહ આપી હતી એમ જીવનભર પછી પાડી બતાવી છે. પૈસા નહીં આપવાના, લેવાના. અને જે પ્રકાશકને નટવરભાઈ બીક હતી કે આ નહીં ચાલે તો શું કરીશ, પણ ચાલી ગયું. અમે પૈસા કમાઈ પણ ગયા અને અમને પછી સંતોષ થયો. પછી બીજા ઘણા છાપ્યા નટવરભાઈના કહેવાથી અમને અમારા બંનેના પુસ્તકો ત્યાં છપાવવા માંડ્યા. પછી તો વળાંક આવ્યો, મોટા મોટા પ્રકાશકો આપણને મળ્યા, આપણે ગયા, છાપ્યું. અને એમ કરતાં તમારા 400ની ઉપર પુસ્તકો થયા, મારા 125ની ઉપર પુસ્તકો થયા. હવે નટવરભાઈ, તમે લખાણને લઈને એટલા જાણીતા થયા, મને યાદ છે કે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ તમને આમંત્ર્યા હતા, તમારો સત્કાર કર્યો હતો રાષ્ટ્રપતિ ભવન દિલ્હીમાં. વર્ષ હતું કદાચ 2007. જી, 2007માં તમે દિલ્હી ગયા હતા અને તમારી સાથે બીજા 3 લેખકો હતા. એક તો સાકરચંદ પટેલ હતા, દાદુ રબારી, હરીશ નાયક અને તમે નટવર ગોયલ. તમે ગયા હતા અને તમારું જે છે તમને છેલ્લી ઘડીએ તમને ખબર પડી કે મારે જવાનું છે, કેમ કે તમારી જે ટપાલ આવી હતી આમંત્રણની, એ કદાચ મારી ટપાલ છે ને અવિનાશભાઈ કોઈ 3જા કે 4થા ઘરે પહોંચેલી અને એ મને આપવાનું એ ભૂલી ગયેલા. અને પછી હું મારી દોડધામ શરૂ થઈ. પછી પેલા કોઈ કારણસર ગમે તે હોય પણ એમના સુધી મેસેજ પહોંચ્યો અને એ મને એક પત્ર આપવા આવ્યા અને મારી પાસે 2 કે 3 દિવસ જ હતા. અને છતાં મેં દોડધામ કરીને દિલ્હીનો પ્રોગ્રામ મેં સંયોજિત કર્યો અને દિલ્હી પહોંચ્યા. પણ એ મારા જીવનનો યાદગાર પ્રસંગ છે. રાષ્ટ્રપતિ સન્માન કરે એ બહુ મોટી 26મી જાન્યુઆરી 2007. અને બહુ મજા આવી. હરીશ નાયક જેવા સાહિત્યના પીઢ બાળ સાહિત્યકાર, સાંકળચંદ પટેલ, દાદુ રબારી તો બહુ સારા કવિ, મોટું નામ છે. અને મેં 4 સાહિત્યકારો દિલ્હી પહોંચ્યા. આખા ગુજરાતમાંથી બાળકો માટે કામ કરનારા 4 સાહિત્યકારોને પસંદ કરેલા. અને એ 4 સાહિત્યકારોમાં નટવર ગોહેલ એટલે કે હું એમાં હતો. અવિનાશભાઈ 26મી જાન્યુઆરી પહેલાં લગભગ
હું માનું છું ત્યાં સુધી 15 દિવસ પહેલાં આનંદીબેન પટેલની ઓફિસમાં કેટલાક સાહિત્યકારો બેઠેલા, અને એ વખતે ત્યાંથી દિલ્હીથી ફોન આવેલો કે ગુજરાતના 4 બાળ સાહિત્યકારોને મોકલી આપો. ત્યારે કિશોર મકવાણા એ મારું નામ સૂચવેલું. તો એ વખતે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂઢ થયેલા હતા, અને પછી 4 જે લેખકોના નામ પસંદ કરાયા એમાં કિશોર મકવાણાએ મારા નામનો પ્રસ્તાવ મૂકેલો. પરિણામે અવિનાશભાઈ દિલ્હી જવાનું થયું, અને મારા માટે બહુ મોટી અવિરલ ઘટના હતી કે રાષ્ટ્રપતિ સુધી આપણને જવાનું મળે છે એ કંઈ નાની સૂની બાબત નથી. એટલે એ વખતે અનેરા આનંદ અને ગૌરવ સાથે મારે દિલ્હી પહોંચવાનું થયું હતું. બહુ ટૂંકો સમય હતો મારી પાસે, 2 કે 3 દિવસમાં બધી તૈયારી કરવાની હતી અવિનાશભાઈ, અને મેં તૈયારી પાર પાડી અને અમે દિલ્હી પહોંચ્યા. દિલ્હી સરકારી વ્યવસ્થામાં અમારે પહોંચવાનું હતું, એટલે તમામ પ્રકારે અમારી સરભરા કરવામાં આવી 4 સર્જકોની. અને એ વખતે બીજા રાજ્યોમાંથી પણ 4 લેખકો આવેલા. ગુજરાતમાંથી અમે 4 જણા હતા, હરીશ નાયક, સાંકળચંદ પટેલ, દાદુ રબારી અને નટવર ગોહેલ. અને એ જે ઘટના હતી એ આજે પણ અવિસ્મરણીય છે અવિનાશભાઈ, અને એને હું ભૂલી શકતો નથી. પણ ઘણા લોકો મને એવું કહે છે કે તમે ક્યારે લખો છો, પણ અખબારી સેવાઓની સાથે સાથે કલમ મારી ચાલતી રહે છે. ઓફિસનું વર્ક તો થાય જ છે અવિનાશભાઈ, કાગળ ઉપર ઘણું બધું વૈવિધ્યપૂર્ણ લખાતું હોય છે, પણ રવિવારના દિવસમાં, રજાના દિવસમાં, તહેવારોના કારણે મળતી રજાઓના દિવસોમાં હું ઘરે બેસીને પણ બાળ સાહિત્ય લખું છું. અને બાળ સાહિત્ય તો વિપુલ પ્રમાણમાં લખાયું જ છે, પણ બીજા વિષયો પણ મેં કાગળ પર ઉતાર્યા છે, જેમ કે જીવન ચરિત્રો છે, નવલકથાઓ છે, મોટિવેશન છે, અને કેટલીક એવી પણ બુકો છે જેમાં કોઈકનું જીવન ચરિત્ર પણ મેં લખ્યું હોય. એટલે આ બધા ઉપક્રમોથી સજ્જ થઈને કામ કરતો રહ્યો છું. અને તમને યાદ હોય તો રાષ્ટ્રપતિને આપણે વાત થોડી આગળ ચલાવીએ. હાજી. રાષ્ટ્રપતિને મળીને જ્યારે અમદાવાદ પાછા આવ્યા ત્યારે આપણે લોકો પછી મેં કીધું સાથે જમવા જઈએ હોટલમાં, આપણે ડિનર માટે. અરે ક્યાં વાત છે, તમને યાદ છે એમ ને? આનંદ વ્યક્ત કરીએ, જમીને ખુશી પ્રગટ કરવા માટે માધ્યમ જોઈએ ખુશી વ્યક્ત કરવા માટે. એટલે પછી આપણે જમવા ગયા હતા, જમીને પાન પણ ખાધું હતું. જી, મને પણ યાદ છે. પાન તો હું ખાતો નથી, પણ છતાં તમે મને ખૂબ પ્રેમથી પાન ખવડાવ્યું હતું. થઈ ગયું હતું, ગજબનો એ સ્મરણીય દિવસ છે. હેવી ખાવાનું હતું, એટલે પાન પચી જાય ખાવાનું. દ્રષ્ટિએ પાન ખાધું હતું, બહુ મજા આવી હતી. અને તમે નહીં માનો, પણ તમે દિલ્હી ગયા પછી મારા બધા મિત્રોને મેં કહી દીધું કે નટવરભાઈને એવોર્ડ મળ્યો છે રાષ્ટ્રપતિ તરફથી, સન્માન છે એમનો. અરે તમે તો એવું કહો છો અવિનાશભાઈ, પણ એ વખતે કેટલાક જાણીતા સાહિત્યકારો આશ્ચર્યમાં પડેલા, અને કેટલાકે તો પ્રશ્નો પણ કર્યા કે આ કેવી રીતે થયું, તમે કઈ રીતે દિલ્હી સુધી પહોંચ્યા, તમારું નામ કોણે સૂચ્યું. ત્યારે મારે ખૂબ હળવાશથી કહેવું પડેલું અને મૌન રાખીને કહેવું પડેલું. સરસ્વતી માની કૃપા છે. બરાબર છે. મેં પણ મિત્રોને કીધું કે જો ભાઈ, લાયકાત હોય ને તમારી, ડિઝર્વિંગ હો તો ઈશ્વર ગોઠવી આપે છે. આ બધું ઈશ્વરનો ક્રમ હોય છે, આમાં કોઈ કંઈ કામ નથી કરતું. અને બોલાવવા માટે જે લોકો સક્રિય થયા એ લોકોને પણ ઈશ્વરની પ્રેરણા મળી હશે, હું દરેકને કહેતો. એક વસ્તુ તો હું ચોક્કસપણે કહીશ અવિનાશભાઈ, કે જ્યારે પણ આપણે કામ કરીએ છીએ ત્યારે બહુ ઉમંગથી, હર્ષથી કરીએ છીએ. હમણાં તાજેતરમાં જ આપણે 2 સ્ક્રિપ્ટ તૈયાર કરી. મેં બાળ કિશોરો માટે નવું પુસ્તક મેં તૈયાર કર્યું છે, રક્ષક જાગે તક્ષક ભાગે. તક્ષક એટલે નાગ, સાપ. એટલે એ પુસ્તક આપણે હમણાં જ આપ્યું. તમે પણ પુસ્તક આપ્યું. હા, એટલે આ જે આપણે કામ કરીએ છીએ, સાથે મળીને કરીએ છીએ, એનો બહુ અનેરો આનંદ છે, અને એનો ચોક્કસ કેપ છે, નશો છે, અને આ બધાને એવો આનંદ નથી મળી શકતો. અને આ આનંદ જે છે, લોકો પણ હવે તો આપણને ઓળખતા થઈ ગયા છે, ઓળખતા એટલે સંપૂર્ણ ઓળખતા થઈ ગયા છે. કોઈ પણ પ્રકાશક છે ને અવિનાશભાઈ, કોઈ પણ નવો હશે, જૂનો હશે, જ્યારે આપણને બોલાવશે ને ત્યારે બંને જોડે જ બોલાવશે. અને એ લોકોને ખબર છે કે આ લોકો આપશે તો જોડે જ આપશે, જે પણ સ્ક્રિપ્ટ આપશે, જે પણ વિષય આપશે, સાથે જ આપશે.
અને કોઈ પણ જો ટીવીમાં પણ ઇન્ટરવ્યૂ તમારો ગોઠવાયો હતો ગિરનાર ઉપર, હા, તો તમે ગયા પછી મને પણ લઈ ગયા. દૂરદર્શનમાં. અને એમાં મધુભાઈ શુક્લા આપણા મિત્ર પણ આવ્યા હતા. કેમ દૂરદર્શનમાં તમારો મેં ઇન્ટરવ્યુ દૂરદર્શનમાં કરાવડાયો, મેં પછી આકાશવાણીમાં પણ તમારો આકાશવાણીમાં ઇન્ટરવ્યુ થયો, કરાવડાયો, GTP અને આજે સૌની સાથે સેલ્ફીમાં તમે મારી સાથે સાથે છો. છીએ. એમાં પણ હું તમને લઈ આવ્યો. હા. મેં જયકૃષ્ણભાઈને મેં કહ્યું તું અવિનાશભાઈને પણ હું લઈને આવીશ, એટલે એમણે બહુ હર્ષભેર કહ્યું કે અરે વાહ, તો મજા આવશે, તમે બંને બેઠા બેઠા વાતો કરજો અને સરસ રીતે આપણે આખો કાર્યક્રમ કચકડામાં મઢીશું. એટલે આજે બહુ સરસ ક્ષણ છે, બહુ ખુશીની ક્ષણ છે, અને આ હંમેશા યાદ રહેશે અવિનાશભાઈ. બરાબર છે. અને આપણા પ્રોગ્રામ તમે જુઓ, વિમોચનમાં બધા મોટા મોટા માથાઓ જ આવેલા છે. મોટા માથે વિમોચન કંઈ સામાન્ય નથી હોતા. આપણા વિમોચનો એટલા બધા લોકપ્રિય થયા છે અને એના સમાચાર આવે છે, ફેસબુકમાં આપણે મૂકીએ છીએ, વોટ્સએપમાં મૂકીએ છીએ, અને જસ્ટ પીપલ લાઈક ઇટ. મોટી સંસ્થાઓ, જે કહેવાતી સંસ્થાઓ છે, મોટા સંઘો છે, મંડળો છે, એ લોકો કરે છે કાર્યક્રમો, એની સમકક્ષ આપણે કાર્યક્રમો કરીએ છીએ, અને આપણે આપણા ખિસ્સાના ભાર ઉપર કરીએ છીએ. યસ યસ. અને 2-4 મિત્રો આપણે મદદ કરે છે, નથી કરતા એમ નહીં, પણ એમને આપણે સામેથી પ્રોત્સાહિત કરીએ છીએ, એમને આપણે પૂરેપૂરું વળતર આપી દઈએ છીએ. વળતર આપીએ છીએ અને આપણે કાર્યક્રમ કરીએ છીએ. આપણે. અને આપણું એક ચોક્કસ મજાનું સ્તર છે. સ્તર છે. સ્તર એટલે આમ તો ઉચ્ચ સ્તરે જ છીએ આપણે નીચલા સ્તરે તો છીએ જ નહીં, આપણે સર્વોચ્ચ સ્થાને આરૂઢ થયેલા સર્જકો છીએ, એટલે એનું ગૌરવ છે, કાયમ ગૌરવ રહેશે. કારણ કે આપણા કાર્યક્રમો છે અવિનાશભાઈ, જુદી જ ભાત પાડતા, જુદી જ ભાત ઉપસાવતા કાર્યક્રમો હોય છે, અને એનો પણ આપણને આનંદ થાય જ છે. કારણ કે વિષ્ણુભાઈ પંડે આવી ગયા, હમણાં તાજેતરમાં હર્ષદભાઈ ત્રિવેદી આવ્યા, એ પૂર્વે ભાગ્યેશભાઈ ઝા આવેલા, પછી ગુજરાતી સાહિત્ય પરિષદના સમીર ભટ્ટ આવ્યા, જગદીશભાઈ ત્રિવેદી આવી ગયા અમેરિકાથી, આપણા માટે સ્પેશિયલ એમણે આ કાર્યક્રમ પસંદ કરેલો, અને કે હું ભારત આવીશ ત્યારે તમારા કાર્યક્રમમાં હાજર રહીશ. પછી દેવાંગ ભટ્ટ આવ્યા, GTPL વાળા, અને આ બધા મહાનુભાવો આપણા કાર્યક્રમને બહુ મજાથી માણે છે. અશોક દવે આવ્યા, બુધવારની પૂર્તિ, એ 2-3 વાર આવી ગયા, બુધવાર પૂર્તિના પેલા બુધવારની બપોરે વાળા. યસ યસ. એ બહુ આનંદથી આવે છે અને કહે છે કે હું તૈયાર છું. હંમેશા કોઈ ના નથી પાડતા. અશોકભાઈની એક ટેવ છે. નટવરભાઈ, તમને યાદ હોય તો આપણી નવલકથાઓ છપાય છે કે બાળ વાર્તાઓ છપાય છે, એમાં ટાઇટલ્સ આપણા બહુ વખણાય છે. લોકો એવું કહે છે કે તમારા ટાઇટલ્સ બહુ સરસ હોય છે. એના માટે આપણે જે મહેનત કરીએ છીએ એ મને સાંભળવાનું ગમશે. જી, તો હું તો મારા માટે વાત કરીશ કે મારી જે નવલકથાઓના નામો છે, મેં લોથલની સંસ્કૃતિ ઉપર મેં આખી નવલકથા લખી. 4,500-5,000 વર્ષ જૂની આપણી લોથલની જે સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિ લોથલ સાથે વણાયેલી સંસ્કૃતિ છે. અને લોથલ એ દરિયાઈ મથક હતું જ્યાં વેપાર થતો, જહાજો આવતા અને માલ સામાન ઉતરતો, અને ખલાસીઓ અને જહાજીઓ ત્યાં આવતા. એટલે એ નગર છે ને કાળક્રમે જુદી જુદી ઘટનાઓના કારણે એ જે લોથલ છે એ લોથલ તહસ નહસ થતું રહ્યું. એ નગર હતું, તૂટતું રહ્યું, વિખેરાતું ગયું. ક્યારેક સુનામી, દરિયો ત્યાં હતો એટલે દરિયાઈ તોફાનો આવ્યા, મોજાઓ ઉછળતા આવ્યા, નદી હતી તો નદીના પૂરો આવતા, એના કારણે પછી ભૂકંપી આવ્યો. આ બધા પ્રાકૃતિક આપદાઓના કારણે લોથલ દબાતું ગયું. પછી એની પાછળ આજના પ્રવર્તમાન સમયમાં સરકારે ખોદકામ કરીને નગરનું સંશોધન કર્યું. એમાંથી જે કંઈ અવશેષો નીકળ્યા એનું અત્યારે મ્યુઝિયમ પણ બને છે. મને એમ થયું કે આ નગરને નવલકથામાં બેઠું કરવું જોઈએ. મેં મારી નવલકથામાં લોથલ નગરને મેં ઊભું કર્યું છે, અને એ નવલકથાનું મેં નામ રાખ્યું છે વખંબર. હવે તમે મને પૂછી શકો કે વખંબર એટલે શું? એટલે વખંબર, અવિનાશભાઈ, વખંબરનો અર્થ થાય ભયાનક, ગહન, ઊંડો. એટલે આવા કેટલાક નામો પણ મેં પસંદ કર્યા. દાખલા તરીકે એક નવલકથા અય્યાર એટલે ખંધો, લુચ્ચો માણસ. આયાસ, એક નવલકથા આયાસ, તો આયાસનો અર્થ થાય પ્રયાસ, ગતિમાં રહેવું, સક્રિય રહેવું. આયાસ એક ઉપક્રમ કરવો. એટલે આ બધા કામો આપણે કર્યા, અને ટાઇટલો પણ આવી રીતે બધા કલાત્મક કામો ટાઇટલો રાખ્યા. પ્રણય સાહસનું પૂછો એટલે હું થોડું એને વિશે. હા, તો બોલો ને અવિનાશભાઈ, તમને કે હું રોકતો તો છું નહીં, તમે બોલો, વાત કરો. તમે સાહસની વાત કરો, તમારું મંચ છે, તમારે જ બોલવાનું છે. તમે જે રીતે બોલશો એ રીતે મારે પ્રણય સાહસની વાત કરવી છે નટુભાઈ. હા, બોલો. કે પ્રણય સાહસ જે છે એ નવલકથામાં એટલા માટે લખી કે આજકાલ
આખા ભારતમાં તમે મોટી સિટી જો દિલ્હી, બેંગ્લોર, મુંબઈ, ત્યાં લિવ ઇનમાં લોકો રહેતા થયા છે. લિવ ઇનમાં રહે છે, 1 વર્ષ સાથે રહેશે, 2 વર્ષ સાથે રહેશે અને છોડીને જતા રહે છે એકબીજાને. એટલે આ વસ્તુ મને પોતાને પસંદ નથી. મેં કહ્યું તમે સાથે રહો પતિ પત્નીની જેમ, એ યોગ્ય નથી. તમે મિત્ર તરીકે એક છત નીચે રહો અને પછી તમને લાગે કે આની જોડે લગ્ન કરવા છે મારે, વૈચારિક રીતે મારે એની જોડે મેળ પડશે તો તમે લગ્ન કરો. એટલે મેં આખા હીરો હિરોઈને પ્રણય સાહસમાં શારીરિક સંબંધ બાંધ્યો જ નથી ને, એ તો એક છત નીચે બંને રહે છે. એટલે મેં એક મેસેજ આપવા ટ્રાય કર્યો છે કે આ રીતે રહી શકાય લિવિનમાં. જરૂરી નથી કે તમે સાથે એક પલંગ પર સૂઈ જાઓ, જરૂરી નથી. એક લોકોને ગમી પણ છે ને ઘણા ફોન પણ મને આવ્યા હતા. શું નામ એ નવલકથાનું નામ છે? પ્રણય સાહસ. હા હા, પ્રણય સાહસ બહુ સરસ. હા, એટલે મને લખવી ગમી પણ અને લોકોનો આવકાર પણ સારો મળ્યો હતો કે આ રીતે રહી શકાય. મારી નવલકથાની વાત કરું અવિનાશભાઈ, અંતરદાહ નામની મારી નવલકથા. હા, મેં એક ડૉક્ટર ઉપર એ નવલકથા મેં લખેલી અને એ ડૉક્ટરની નવલકથા એક કોમામાં હતા. એક ક્ષય નિવારણ કેન્દ્રમાં જોબ કરતા હતા. એ ડૉક્ટર સેવા આપતા હતા અને ત્યાંથી કંઈક એમની તબિયત બગડી અને ઘરે આવ્યા અને એમની પત્ની સાથે વાત કરી કે મને બહુ સારું લાગતું નથી, એટલે મને આરામ જ કરવો જોઈશે. તો કે તમે આજે કંઈ વાત નહીં કરો, આરામ કરો, જમીને કંઈ જમવું પણ નથી. અને એ ડૉક્ટર પથારીવશ થયા. પણ પથારીવશ થતાં પહેલાં એમના પત્નીએ એવું કહેલું કે મારે તમને ખુશીના સમાચાર આપવા છે, એ તમને હું સવારે આપીશ. અને ડૉક્ટર સૂઈ ગયા, પણ સવારનો સૂરજ જોવાનો બાકી રહી ગયો, કારણ કે એ પોતે કોમામાં જતા રહેલા. અને 10 વર્ષ એ કોમામાં રહ્યા અને 10-12 વર્ષ પછી જ્યારે એ ભાનમાં આવ્યા ત્યારે એની પત્નીએ એમને એ બાળક લઈને ઊભેલી. એમની પત્ની અને એણે એવું કહ્યું કે આ આપણું બાળક છે. ત્યારે ડૉક્ટર અવાચક થઈ ગયા કે મને તો ખબર જ નથી. એટલે પાછા ફરીથી કોમામાં સરી પડ્યા. એ નવલકથાનું નામ મેં રાખેલું અંતરદાહ. પણ એ એટલી જબરજસ્ત નવલકથા હતી કે વાંચકોને પણ બહુ પસંદ પડી. તમારી સાથે નટવરભાઈ હું એ પાત્રોને મળવા પણ આવ્યો હતો. હા, તમે ડૉક્ટરના ક્લિનિક પર તમે આવેલા. હા, અને ઘરે પણ આપણે ગયા હતા અને બહુ દુઃખ પણ થયું હતું એ વખતે. અને તમે એને નવલકથા રૂપ આપ્યું એ વાતનો આનંદ પણ હતો. તમને એ પણ ખબર હશે કે એકવાર આપણે આપણા પૂર્વ નાણામંત્રી સ્વર્ગસ્થ કાંતિલાલ ઘિયાના ત્યાં ગયેલા. અને કાંતિલાલ ઘિયાના દીકરાની દીકરી નિકેતાની એ પોતે બહુ સારી નર્તકી, કથક, ભરતનાટ્યમ એ બધા પ્રકારોમાં બહુ માહિર. એટલે થયું એવું કે એની એક કિડની ફેલ થઈ ગયેલી. એટલે આપણે એની પાસે ગયા અને એ કિડની હોસ્પિટલને પોતે દાન પણ આપતી હતી. નૃત્યના કાર્યક્રમો નડિયાદમાં લગભગ. હા, તો આપણે બંને મળવા ગયા હતા નિકિતાને. અને નિકિતા સાથે ઘણી બધી વાતો કરી અને આપણે એનો ઇન્ટરવ્યૂ કર્યો. આખો મેડિકલ વિષય હતો. એ બેનને કિડની નહોતી, એ કિડની ફેલ હતી. અને પછી થયું એવું કે એની માતાએ એને કિડની આપી. બરાબર. અને એ માતાની કિડની ઉપર 10 વર્ષ સારી રીતે ટકી ગઈ. એના કાર્યક્રમો થતા રહ્યા અને એ કિડની પણ ધીરે ધીરે કામ કરતી બંધ થઈ ગઈ. અને એ નવલકથા આપણે મેં લખી. એનું નામ મેં રાખ્યું હતું વામા. વામા એટલે સુંદર સ્ત્રી. સુંદર સ્ત્રી એટલે શરીરથી નહીં, મન અને વિચારથી, કર્મોથી. કારણ કે એ છોકરી કિડની ફેલ થઈ હોવા છતાં નૃત્ય કરીને જે પૈસા આવતા, જે ફંડ આવતું, એ ફંડ કિડની હોસ્પિટલને દાન કરતી હતી. બરાબર છે. એના અવસાનના સમાચાર પેપરમાં ઘણા મોટા પાયે આવ્યા હતા. અને બીજી મારી વચનની વાત નટવરભાઈ તમને કરવા માંગુ છું. મારા બહુ નજીક છે, પ્રથમ નવલકથા છે મારી. એટલે હૃદયની નજીક સ્વાભાવિક રીતે હોય જ. વચન નવલકથામાં પ્રણય છે પ્રણય ત્રિકોણ છે. એટલે એક જન્મમાં એ લોકો સાથે હોય છે અને એમાં જે એક સ્ત્રી છે એ પોતાના પુરુષને પામી શકતી નથી. એ બીજી સ્ત્રી પાસે પુરુષ જતો રહે છે અને પછી એ લોકોની ઈચ્છા અધૂરી રહી જાય છે. તો ફરી જન્મ લે છે ત્રણેય પાત્રો અને બીજા જન્મમાં જે અધૂરી ઈચ્છા હોય એની પૂરી થાય છે અને એને મેળવી લે છે. જી જી, એ બહુ મોટી નવલકથા હતી. બહુ સરસ. પણ તમને અવિનાશભાઈ તમને યાદ હશે કે આપણા સંગીતના ક્ષેત્રમાં એક કલાકાર છે જેનું નામ છે સરમેન્દ્ર, સીમા સરમેન્દ્ર. સીમા સરમેન્દ્રના નામે
ઘણા કાર્યક્રમો થયા, ઘણા પુષ્કળ કાર્યક્રમો આપણે થયા. જોયા પણ છે બધા. એટલે મને એવું જાણવા મળ્યું કે શર્મેન્દ્રએ બહુ સંઘર્ષ કર્યો છે, પુષ્કળ સંઘર્ષ કર્યો છે. અને આ માણસ મુંબઈથી અહીંયા અમદાવાદ આવ્યો અને અમદાવાદમાં સ્થાયી થયો. પણ શર્મેન્દ્રએ જે સંઘર્ષ કરેલો ને એ સંઘર્ષ તો તમારે જો જાણવો, અનુભવવો હોય તો તમારે એ નવલકથા વાંચવી જ જોઈએ. એટલે મેં શર્મેન્દ્રની મુલાકાત કરી અને એ શર્મેન્દ્રની મુલાકાત દરમિયાન ઘણા બધા પ્રશ્નો કર્યા. સીમા એની સાથે, એટલે સીમા શર્મેન્દ્ર તો બહુ જાણીતા નામો, એટલે સંગીતના ક્ષેત્રે એમણે ઘણું પ્રદાન કરેલું. એટલે એવું સમજો કે શર્મેન્દ્ર ફૂટપાથ પરથી ફ્લેટ સુધી પહોંચ્યા અને સંઘર્ષ કરીને સંપન્ન થયા. અને એમણે એ રીતે પણ સંગીતના ક્ષેત્રે ખૂબ ઉમદા સેવાઓ આપી. એક્ઝેક્ટલી. એક મારી નવલકથા હતી અવશ કરીને. અવશ્ય. એટલે અવશમાં એવું બતાવ્યું છે મેં કે સ્ત્રી લગ્ન કરીને પતિને ત્યાં જાય છે. હવે પતિનું મન કદાચ થોડા વર્ષો પછી બીજી સ્ત્રી તરફ ઢળી જાય છે. એટલે અવશ થઈ જાય છે કે મારે આમાં પ્રેમમાં પડ્યા સિવાય છૂટકો પણ નથી, પડી જ ગયો. અવઢવમાં મુકાઈ જાય છે. પછી એ જે સ્ત્રી છે અને પત્નીને જે સંઘર્ષ યાત્રા છે એમાં નિરૂપણ કર્યું છે મેં આખું. અને આજકાલ હવે એવી ઘટનાઓ ઘણી બને પણ છે આજકાલ. તો એ વખતે કદાચ નહોતી બનતી એટલી બધી, પણ હવે તે એવું બનવા જ માંડ્યું છે. એટલે જે લવ અફેર, મેરેજ પછી એ ટીવી સિરિયલ્સમાં બતાવવામાં આવે છે, ફિલ્મોમાં આવે છે અને લોકો એ માર્ગે ચડી ગયા છે. તમે એક પાત્રીય ઉપર નવલકથા પણ લખી છે, અમુક કલાકો કે દિવસો એવી રીતે. હા, એ નવલકથાની વાત હું કરી લઉં નટવરભાઈ. એ નવલકથા હતી ઈશ્વરની મૂર્તિ. એમાં 24 કલાક અને 24 પ્રકરણ, 1 કલાકનું એક પ્રકરણ હતું અને રહસ્ય કથા હતી. એટલે શરૂઆત થાય છે અને અંત પણ આવે છે અને રહસ્ય કઈ રીતે ઉકેલાય છે આખું 24 કલાકમાં, એ આખી એની સ્ટોરી. એવી રીતે મારી એક નવલકથા છે યાતનાલય. યાતનાલયમાં એક સાવકી માતાએ એની દીકરીને એક જગ્યાએ કેદ કરી રાખી હોય છે અને 14 પ્રકરણમાં એ નવલકથા ચાલે છે. અને 14 દિવસ, એક પ્રકરણ બરાબર 1 દિવસ. એટલે મને યાદ છે ત્યાં સુધી લગભગ 17-18 દિવસમાં એ આખી નવલકથા ચાલે છે. એક પ્રકરણ બરાબર 1 દિવસ. એટલે થોડા દિવસોમાં જ એ નવલકથા પૂરી થઈ જાય. એટલે એક સરસ મજાનો એક અઘરો વિષય હતો, પણ સરસ એ નવલકથા સરસ ચાલી. અને નટવરભાઈ, મેં એક હાસ્ય કથાઓ પણ સંદેશમાં મારી આવતી હતી. એ હાસ્ય કથાનું પણ તમે કીધું કે છપાવી દો, પુસ્તક છપાઈ જશે. આપણે ગયા હતા પ્રકાશક પાસે અને એની પ્રસ્તાવના મેં કોની પાસે લખાવી હતી? કે અશોકભાઈ પાસે. તો અશોકભાઈ દવેએ પ્રસ્તાવના લખી આપી હતી અને પુસ્તકના રૂપમાં સંસાર દર્પણ કરીને તમારી કોમેડી અશોક દવે પ્રસ્તાવના લખી આપી. પ્રથમ પ્રયત્ન હતો. એ પહેલી મુલાકાત પછી કાયમી સંબંધ થઈ ગયો કાયમી સંબંધ અને આપણને દાદુ કહેતા થઈ ગયા. એ આજે પણ આપણને દાદુ કહે છે. પણ સારી રીતે પ્રેમથી મળે છે. મળે છે અને બહુ મજાના માણસ છે. તમને યાદ હશે કે અશોકભાઈ રહ્યા ને એ ક્યાંય જતા નથી, કોઈ પણ કાર્યક્રમમાં નથી જતા, કારણ કે અને વ્યવસાય તો થવું જ પડે. પણ મને એમ કે ઘણી વખત કે નટુભાઈ તમે જ્યારે કોઈ કાર્યક્રમ કરો તો મને બોલાવજો, હું એમને આવીશ. બાકી બીજા કોઈના કાર્યક્રમમાં આવવાનું હશે તો હું એક ચોક્કસ પુરસ્કારની રકમ લઈને આવીશ, પણ આપણે કંઈ ના તો પાડી શકીએ નહીં. દરેક માણસનું પોતાનું એક સ્તર હોય છે, ધોરણ હોય છે, એક ચોક્કસ માનક ઉપર એ માણસ ચાલતો હોય છે અને એ માનકમાં આપણે કંઈ બહુ ફેરફાર કરી શકતા નથી. એટલે અશોકભાઈનું પણ આવું જ છે. અને જે લોકો આપણને મળ્યા છે એ લોકો આજે પણ આપણને હંમેશા યાદ રાખે છે. અકાદમીના બધા ગુજરાત સાહિત્ય અકાદમીના સર્જકો, એના સંચાલકો બધા આપણને માન પ્રેમ આપે છે. એવી રીતે ગુજરાતી સાહિત્ય પરિષદના જે કંઈ સંચાલકો છે, આગેવાનો છે, મહાનુભાવો છે, બધા આપણને ખૂબ પ્રેમથી માને છે અને આપણે સતત આપણે કામ કરતા રહ્યા છીએ. તો મિત્રો, આજે મેં અને અવિનાશ પરીખે, એટલે કે નટવર ગોહિલ અને અવિનાશ પરીખે તમારી સમક્ષ પ્રસ્તુત થઈને એમના જીવનની, ખાસ કરીને સાહિત્ય સાથે સંકળાયેલી અંતરંગ વાતોને પ્રસ્તુત કરી. એટલે આ વાતો તમને ચોક્કસ પસંદ પડી હશે
અને આ સરસ મજાના કાર્યક્રમમાં અમને આમંત્રિત કર્યા તે માટે સૌની સાથે સેલ્ફીના નિર્માતા જયકૃષ્ણભાઈ રાઠોડનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. નમસ્કાર મિત્રો. સૌની સાથે સેલ્ફી, સૌની સાથે સેલ્ફી, બૌદ્ધિક હાસ્ય સાથેની ધારાવાહિક સૌની સાથે સેલ્ફી. બૌદ્ધિક હાસ્ય સાથેની ધારાવાહિક સૌની સાથે સેલ્ફી. चल बेटा सेल्फी ले ले रे માહિતીસભર મનોરંજન એટલે સૌની સાથે સેલ્ફી. માહિતીસભર મનોરંજન એટલે સૌની સાથે સેલ્ફી. चल बेटा सेल्फी ले ले रे નિહાળો અમારી YouTube ચેનલ પર સૌની સાથે સેલ્ફી. चल बेटा सेल्फी ले ले रे